જય દ્વારકાધીશ મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ ગામ આંબરા અને ત્યાં જૂની પરંપરા છે કે જ્યાં ભમરિયા કુવામાં વાવમાં રોટલા પધરાવવામાં આવે છે. રોટલો કઈ બાજુ જાય છે એ ઉપર ખબર પડે છે કે ભાઈ વરસાદ આવનારા દિવસોમાં કેવો થશે. કેટલા વર્ષ ત્યાં રોટલા પડે છે. પેલા મારી સાસુ કરતા, એને મેલા પછી હું કરું છું. મિત્રો, આ પરંપરા 300 થી 400 વર્ષથી આમને હાલી આવે છે અને આખું ગામ હળી મળીને આ પરંપરા સાથે જોડાયેલું હોય છે અને આ કાર્યમાં આખું ગામ એક સાથે મળીને આ કાર્ય કરે છે. તમે જોઈ શકો છો કે આ કૂવાની અંદર રોટલા પધરાવવામાં આવે છે અને ત્યારબાદ વરસાદનું તારવણ કાઢવામાં આવે છે કે આના પછીના આવનારા દિવસોમાં આ વર્ષમાં વરસાદ કેવો રહેશે તે આપણા બધા ગામના વડીલો માહિતી આપતા હોય છે. તો આપણે એક વડીલની માહિતી લેશું કે ભાઈ રોટલા કઈ રીતે ગયા, કઈ દિશામાં ગયા ને હવે પછીનું જે વર્ષ છે આ વર્ષ આવનારા દિવસોમાં વરસાદ કેવો થશે તે આપણે આ વડીલ પાસે સાંભળશું. રોટલા હારામાં હારા છે, એમાં કોઈ જાતનો વાંધો નથી. આવા રોટલા આપણે હજી 5-10 વર્ષ થયા આટલા હારા નથી કર્યા. આમ આટલો ગાળો આજથી ઉપર આમ ઉગમણી સાઈડ લીધી છે. અને આ રોટલા છે ને ઉગમની સાઈડ લે ને ભાઈ એટલે હારામ હારું થાય. આથમની સાઈડ લે ને તો જ્યાં ખેંચાય પણ એ કાંઈ નથી. રોટલા આમ જ નહીં મારે એટલે બહુ હારામ હારું. બાકી તો ઉપરવાળાની ઈચ્છા.